સુરતથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં પોલીસ જવાનોની સરાહનીય કામગીરી સામે આવી। પોલીસ જવાનો ફરી એકવાર દેવદૂત સાબિત થયા છે। સુરતમાં પોલીસના જવાનોએ એક યુવતીનો જીવ બચાવ્યો, બે જાવા જવાનોએ યુવતીનો જીવ બચાવ્યો છે અને તેને નવજીવન આપ્યું। ઘટના કંઈક એવી છે કે પોલીસની પીસીઆર વાનને કોલ આવ્યો કે સણિયા હેમાદ ગામમાં એક યુવતીએ ઝેરી દવા પીધી છે। કોલ મળ્યો કે તરત જ અજમલ વરદાજી સહિત બે પોલીસ જવાન પીસીઆર વાન લઈને સણિયા હેમાદ ગામની સીમમાં પહોંચ્યા, જ્યાં ગાડી પણ પહોંચી શકે તેમ નહોતી। ત્યાં આ બંને જાવા જવાન પીસીઆર વાન લઈને પહોંચ્યા અને સ્થળ પર જોઈ યુવતીની સ્થિતિ ગંભીર હતી। સ્થિતિને પારખી ગયેલા પોલીસ જવાને પડનો વિચાર કર્યા વિના યુવતીને ખભે નાખી અને તુરંત પીસીઆર વાનમાં પહોંચ્યા। ઝેરી દવા પીધેલી યુવતી ઊંઘી ન જાય તે માટે પોલીસ જવાન સતત તેની સાથે વાત કરતા રહ્યા અને તેને જાગૃત અવસ્થામાં રાખવાનો પ્રયાસ કર્યો। પીસીઆર વાનમાંથી યુવતીને લઈ બંને જવાનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને યોગ્ય સમયે યુવતીની સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો અને સાથે સાથે અનુપમસિંહ ગેહલોત દ્વારા આ પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે આવા પોલીસ જવાનોની કામગીરીથી અન્ય પોલીસ જવાનોને પણ પ્રેરણા મળતી હોય છે। મહિલાએ જો ઝેરી દવા પીને સુસાઇડ કોશિશ કરી રહી છે, એના આધારે તાત્કાલિક જો સાંજે જો 5:03 વાગે 66 નંબરના પીસીઆર જો સારોલી પોલીસ સ્ટેશનનો છે એના ઉપર ત્યાં કંટ્રોલમાંથી કોલ ગયા અને તાત્કાલિક જો 66 નંબરના પીસીઆર ત્યાં જગ્યા ઉપર પહોંચી જોઈએ તો આ જગ્યા જો ખેતરમાં હતા અને રોડ રસ્તા નહીં હતા તો તાત્કાલિક ત્યાં એના સ્ટાફ જો ઇન્ચાર્જ હતા જો પીસીઆરના અજમલભાઈ વરદાજી, એએસઆઈ બીજા મિત્તલબેન પંકજ અને કોન્સ્ટેબલ જો સજાણાભાઈ વરદાભાઈ, આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને પછી ત્યાં જઈને જોયા તો લગભગ 200 મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક ઓરડીમાં એક મહિલાએ જો ઝેરી દવા પીધી હતી જો અને એના તાત્કાલિક જો ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે, 108 નંબર બી મોડા ત્યાં પહોંચવાની સંભાવના મોડી હતી। તાત્કાલિક જો આપણા અજમલભાઈએ એના દીકરીને આપણે ખભા ઉપર મૂકીને લગભગ 200 મીટર જેટલા તો દોડીને પીસીઆરમાં લઈ ગયા અને પીસીઆરમાં તાત્કાલિક લઈને ત્યાં આગળ રસ્તેમાં તબ તક 108 આવી ગઈ। 108માં લઈને ઇસ્મી મેયર હોસ્પિટલમાં લઈ ગયા અને ડૉક્ટરોના સમયસર સારવાર મળી ગયા અને જેના લીધે દીકરી જો એ આપણા 28 વર્ષની દીકરી છે જે ખતરાથી બહાર છે। સુરતના સારોલી પોલીસ મથક વિસ્તારમાં કે જ્યાં સારોલી પોલીસ મથકના બે જવાનોની સરાહનીય કામગીરી સામે આવી છે। હાલ બંને એ પોલીસ જવાનો આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? મારું નામ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજી પટેલ, સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું। અજમલભાઈ, જણાવજો જે પ્રમાણેની આ ઘટના સામે આવી, આપે યુવતીનો જીવ બચાવ્યો, કઈ રીતે? ખૂબ જ ડિફિકલ્ટ સમય હતો આ? અમે પેટ્રોલિંગમાં હતા અને કોલ મળે છે કે ભાઈ એક ખેતરમાં સણિયા ગામમાં આઉટર રિંગ રોડથી અંદર ખેતરમાં છે એક યુવાનને દવા પી લીધેલી છે। તે કોન્ટેક્ટ નંબર આપે છે, કોન્ટેક્ટ ઉપર કોન્ટેક્ટ કરી છે। તે ભોગ બનનાર બેન છે એ પોતે જાતે દવા પીધેલી છે, એમની સાથે એને પરફેક્ટ એડ્રેસ બી ખબર નથી કે ભાઈ આ રોડ છે અને ક્રિકેટ બોક્સ છે અને ત્યાંથી અંદર ખેતરમાં આવવાનું છે। એટલે એમાં અંદાજે ક્રિકેટ બોક્સ પાસે પહોંચ્યા તાત્કાલિક। સમય બી બહુ ઓછો એ ટાઈમે કે ભાઈ કેવી રીતે પહોંચવું, ટ્રાફિક બી એટલો હતો, 5 વાગે તો સાંજના એટલે ટ્રાફિક રેગ્યુલર હતો, એ ટ્રાફિક ચાલુ જ હતું। તો બી અમે તાત્કાલિક ઇમરજન્સી જેટલું બને એટલી વહેલી પહોંચવાની કોશિશ કરી। 6 મિનિટમાં અમે પહોંચી ગયા જે એડ્રેસ આપ્યું, પણ ખેતરમાં ઘાસ હતું એટલે બેનને જોવા મુશ્કેલ હતું। બેનને કીધું તમે ઊભા થાઓ, કદાચ ઊભા થાવ તો અમને દેખાય, કાં થોડા બહાર આવો તો અમને દેખાય રોડ સુધી। તો કે બેન કે મારી કન્ડિશન નથી, હું બોલીશું, માંડ બોલું છું। એટલું સારું કે બેનનો ફોન ચાલુ હતો, અમે જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી બેનનો ફોન ચાલુ રહ્યો એટલે અમને પહોંચવામાં બહુ સરળતા રહી, બહુ ઇઝી રહ્યું। પછી બેનને જ્યાં પહોંચ્યા ખેતર સુધી અંદાજે પછી સાયરન વગાડ્યું તો બેનને કીધું કે હા મને ગાડીનો સાયરન સંભળાવ્યું છે, એટલે મેં કીધું ઠીક છે ઓકે ચલો પહોંચી ગયા। પછી ત્યાં રસ્તો પૂરો થઈ જતો હતો, ખેતર હતું, આગળ પીસીઆર ગાડી જાય એમ, વાહન જાય એમ છે કે એમ નથી। એટલે હું પછી નીચે ઉતર્યો, આમ છાપરા જેવું તો મેં અંદાજ લગાવ્યો કદાચ છાપરા જોડે હોઈ શકે બેન। તો હું ચાલતો ફટાફટ ખેતરમાં 100-200 મીટર 200-250 મીટર ખેતરમાં દોડતો ફટાફટ ચાલતો ગયો, ત્યાં બેન સૂતેલા હતા, બરાબર। તો બેનને પૂછ્યું કંઈ નામ ઠામ એ બોલી શકે એમ નથી, તો થોડું બોલતા હતા, અર્ધબેભાન જેવા થઈ ગયેલા હતા। પછી તાત્કાલિક બેનને ચાલી શકે એમ બી નથી, મેં તાત્કાલિક મારા ખભા પર ઉચકી લીધું અને મેં તાત્કાલિક પીસીઆર તરફ ચાલતી પકડી। પછી રસ્તામાં પૂછ્યું બેન ક્યાં રહેવાનું છે, હું કઈ જગ્યાથી આવ્યા છો, કોણ રહો છો, પણ બેન કંઈ બોલ્યા નહીં। તાત્કાલિક અમે પીસીઆરમાં ચડાવી દીધા અને મારા સાથે ડ્રાઈવરને એમને કીધું, મેં કીધું તમે તાત્કાલિક 108ને બી ફોન કરી દો, જાણ કરી દો, 108 આવી જાય તાત્કાલિક। 108 બી તાત્કાલિક જાણ કરી, 108 બી આવી ગયા। અમે રોડ ઉપર ચડી ગયા, સાયના પ્લાઝાથી આગળ 108 પૂજન પ્લાઝા આવી ગઈ, ત્યાંથી અમે શિફ્ટ કરી 108માં અને તાત્કાલિક 108માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા, તાત્કાલિક સારવાર ચાલુ થઈ ગઈ બેનની।
શું કહેશો એક ખાખી માટે આ ખૂબ જ પ્રાઉડ ફીલ ક્ષણ કહેવામાં આવે છે. આ એક બહુ ડિફિકલ્ટ કેસ કહેવાય કે આમાં ખેતરમાં જઈને બેનને શોધવા અને એમને લોકેશન લઈને ગોતવું આપણા માટે એમનો ફોન ચાલુ હતો એટલે આપણા માટે બહુ સારી વાત કહેવાય કે આપણે તેને અંત સુધી અને એમના જગ્યા સુધી આપણે પહોંચી શક્યા અને ખાખી માટે બહુ સારી કામગીરી કહેવાય કે આપણે બેનનો જીવ બચાવી શક્યા છીએ અને સ્વિમેર હોસ્પિટલમાં એમને સારવાર મળી ગઈ તાત્કાલિક. તો બિલકુલ સેવા સુરક્ષા અને શાંતિ સલામતી એ પોલીસનો મુખ્ય ધ્યેય છે અને તે જ કારણ છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે સાથે સારોલી પોલીસ મથકના આ બંને પોલીસ જવાનો દ્વારા એક યુવતીને ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી અને સમાજ પ્રત્યેની એક નૈતિક ફરજ છે તે નિભાવી છે, જે બદલ બંને પોલીસ કોન્સ્ટેબલો પણ પોતાને ગર્વ ફીલ પ્રાઉડ કરે છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.